સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આણંદ શહેર સહિત જિલ્લાના ઉમરેઠ પંથકમાં સોમવાર સાંજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી વાવાઝોડું ફૂંકાયું હતું। અચાનક કમોસમી વરસાદ સાથે તેજ પવનો ફૂંકાતા ઉમરેઠના પત્રકાર વાહિદ દિવાન દ્વારા મળતી માહિતી મુજબ ઉમરેઠ શહેરના ઓડ બજાર ગુજરાતી શાળા નજીકના બાપુ ટેકરા વિસ્તારના અંદાજે 5 થી 6 જેટલા મકાન પરના પતરાની છતો ઉડી ગઈ હતી અને તેજ પવનોને કારણે મકાનના પતરા ઉડી અન્ય જગ્યાએ ફંગોળાઈ ગયા હતા। આ સાથે તૂટે પડેલા વરસાદમાં ઘરવખરીને પણ નુકસાન થયાનું જોવા મળ્યું હતું। વધુમાં આ વિસ્તારના રહીશોને ગત રાત્રે ભયના ઓથાર હેઠળ રાત્રિ પસાર કરી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે ઉમરેઠ પંથકની વાત કરીએ તો પંથકમાં એકાએક વાવાઝોડું ફૂંકાતા કેટલાક લીલા ઝાડની ડાળીઓ પણ તૂટી પડતા તેમજ શહેરની ખાંડીમાઈ મસ્જિદના પતરા પણ ઉડી જતા નુકસાન થયાનું જાણવા મળેલ છે। વધુમાં ઉનાળુ ગરમી વચ્ચે અચાનક વરસાદી માવઠું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। જો કે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા કેરી, કેળા અને બાજરી પાકને પણ નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। સોમવારે સાંજના 6 વાગ્યાના અરસામાં આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તેજ ગતિએ પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે। તેમજ તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે ઠેર ઠેર વૃક્ષો, વીજપોલ પણ ધરાશયી થયાના બનાવો નોંધાયા છે। બ્યુરો રિપોર્ટ વાહિદ દિવાન, ઉમરેઠ।